नमस्कार, माई सेल्फ डॉक्टर लिप्सा पटेल फ्रॉम अमृतालय अहमदाबाद नरोડા। આજકાલ કોમન એક વર્ડ જોડે સંભળાઈ રહ્યો છે કે ડેન્ગ્યુ ચિકનગુનિયા, કેમ આ બંને લોકો સાથે જ બોલતા હોય છે। હવે સૌ કોઈ જાણે છે કે આ બીમારી વધવાનું કારણ શું છે। આ બીમારીનું વધવાનું કારણ વરસાદી વાતાવરણના લીધેથી, પાણી ભરાવાના લીધેથી, ગંદુ કોઈ પણ વસ્તુ ભેગી થાય, પાણી અને ગંદકી જોડે ભેગી થાય એટલે મચ્છરને મજા આવે। મચ્છર એમાં પોસતા થાય અને ધીરે ધીરે કરડવાથી લોકોને ડેન્ગ્યુ ચિકનગુનિયા જોવા મળતો હોય છે। ડેન્ગ્યુ ચિકનગુનિયા બંને સાથે એટલે હોય છે કે એ બંને થવાનું કારણ એક જ મચ્છર, એક મચ્છરના કરડવાથી જ એ વાયરસ આપણા શરીરમાં આવી જતો હોય છે। હવે ડેન્ગ્યુ ચિકનગુનિયા થયો, સિમ્પલ છે, થોડો તાવ આવ્યો એટલે એના કારણો સૌ કોઈ જાણે છે કે થોડું જમવાનું ના ભાવવું, શરીરનો દુખાવો થવો થોડો, સાથે ઉલટી ઉપકા જેવું લાગવું અને તાવ આવવો। હવે આટલા સિમ્ટમ્સ ચાલુ થાય એટલે આપણા ઘરમાં કોઈ પણ નાની ગોળી પડી હોય એ લઈ લઈએ આપણે, અને થોડું રાહત લાગે, ફરી પાછો તાવ આવે, ગોળીની અસર રહે ત્યાં સુધી સારું, ફરી પાછો તાવ આવે એટલે આપણે ડૉક્ટર સાહેબને ત્યાં જઈએ એટલે પેલું પૂછવામાં આવે મેડિક્લેમ છે, દાખલ થઈ જાઓ, ડેન્ગ્યુ ચિકનગુનિયા અત્યારે ચાલે છે। રિપોર્ટ જનરલી કેવું હોય કે કોઈ પણ તાવ આવ્યો એના બીજા જ દિવસે નક્કી ના થઈ જાય કે ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, મલેરિયા છે કે ટાઇફોઇડ છે। એને શરીરમાં ભળતા 5 દિવસની વાર લાગતી હોય છે। તો દાખલ થઈ જવા માટે તમને કહેવામાં આવે। અને જ્યારે એલોપેથીની અંદર ડેન્ગ્યુની સારવાર સૌ કોઈ જાણે છે, રિલેટિવને ખ્યાલ આવે તોય કોઈ કહે કે ડેન્ગ્યુ થયો છે, શું કરવાનું? પપૈયાના પાંદડાનો રસ પીવાનો। સૌ કોઈ આનો ઈલાજ એ જાણે છે, છતાં ઈલાજ લેવા, ઇન્જેક્શન લેવા, બોટલ ચડાવવા આપણે હોસ્પિટલમાં ભરતી થઈ જતા હોઈએ છીએ। હવે હોસ્પિટલમાં ભરતી ક્યારે થવાનું હોય? ડૉક્ટર એના વિડીયોઝમાં અને ડૉક્ટર એના નોલેજ પ્રમાણે તો ઘણીવાર બોલતા હોય છે કે 50,000થી નીચે પ્લેટલેટ્સ ઓછા થાય તો દાખલ થવાની જરૂર પડે, બાકી જરૂરિયાત હોતી એટલી નથી। હવે ઘરેલું ઉપચાર પણ આ વસ્તુનું ઘણીવાર સારું થઈ જતું હોય છે। મોટા ભાગના કેસમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા પોતાની જાતે સારા થઈ જતા હોય છે। કેવા કેસમાં આપણે જ્યારે દાખલ થવું પડે તો કે 50,000ની નીચે પ્લેટલેટ્સ જાય છે, શરીરમાં હાઈ ફીવર રહે છે, 102, 103 જેટલો ફીવર રહેતો હોય છે, ત્યારે આપણે ના છૂટકે હોસ્પિટલમાં દાખલ થઈ જવું પણ જોઈએ અને એની સારવાર આપણે પૂરી પણ કરી લેવી જોઈએ। સૌ કોઈ એનો ઈલાજ જાણે છે કે સૌથી બેસ્ટ શું છે કે પહેલાં તો પ્રિવેન્શન, શું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે પહેલાં તમને એ વસ્તુ થાય જ નહીં એના માટે શું તો કે મચ્છરનો ત્રાસથી બચવું, કે આપણા બારી બારણાને જાળીથી વ્યવસ્થિત પેક કરીને રાખવા, સાંજનો ટાઈમ હોય ત્યારે અમુક લીમડાની ધૂપ વગેરે રાખવી કે જેનાથી તમને મચ્છર કરડે નહીં, એ માટેના આપણે સૌ કોઈ એના ઉપચારો જાણતા હોય। બીજો ઉપચાર શું કે એકવાર તમને જો ડેન્ગ્યુ ના સિમ્ટમ્સ જેવું લાગે છે તો પાણી ભરપૂર પીવું। પાણી જેટલું અક્સિર કોઈ જ નથી, ઉકાળેલું પાણી પીવો, પાણી ભરપૂર પીવો। સાથે બીજું કે ગિલોય છે, એલોવેરા છે, સાથે હળદર છે અમુક અંશે, સાથે દાડમ છે। આ બધી વસ્તુ શું કરે છે કે તમારી ઇમ્યુનિટીને સારું કરે છે। ગિલોય એટલી ઔષધિ ઉત્તમ છે કે 20 પ્રકારના તાવને મટાડી શકવાની એ રાખે છે। તો તમે આ વસ્તુનો ઉપયોગ કરી સાથે થોડો ઘણો ઉપવાસ કરી લો, આરામ આપવો શરીરને, આ બધી વસ્તુથી તમે તમારા તાવથી બચી શકો છો। સાથે એનું જે રૌદ્ર સ્વરૂપ જે આપણા શરીરમાં આવવા લાગે છે એનાથી પણ બચી શકો છો। તો આ વારંવાર જે દાખલ થવાની જે ક્રિયા છે એનાથી તમારી ઇમ્યુનિટી લો થઈ જાય, સાથે તમારું બોડી યુઝ ટુ થઈ જાય કે તમારે ભારે દવા કે ભારે વસ્તુથી જ સારા થશો તમે, બાકી તમને નાની મોટી દવા અસર કરશે નહીં। તો મારું સૌને એ જ નિવેદન કે આ ડેન્ગ્યુ ચિકનગુનિયા પહેલાં તો થાય નહીં, એના માટે સાથે કે થઈ જાય એના પછી આયુર્વેદમાં જે આપણી અમૃતાલયની ઔષધિઓ છે એનો સારો એવો તમે લાભ લઈ શકો, જેનાથી આગળ તમને કોઈ તકલીફ આવે નહીં। થેન્ક યુ સો મચ।